નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર પર। જોઝ ગામના કરસનભાઈ સલાડ દ્વારા પરંપરાગત પથ્થર કળાને હજુ પણ જીવંત રાખવામાં આવી। છોટાઉદેપુર તાલુકાના જોઝ ગામના કરસનભાઈ સલાડ આજે પણ પરંપરાગત પથ્થર કળાથી બોડ, ખલ, ઘંટી અને નિહાત્રા બનાવે છે। હાટ બજારની સંસ્કૃતિ વચ્ચે કરસનભાઈ જેવા કારીગરો સ્થાનિક હસ્તકલાને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓ છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના પથ્થરો લાવી કલાકો સુધી ટાંકી ઘસાઈ કરીને વાસણોને આકાર આપે છે। કરસનભાઈ કહે છે કે યોગ્ય પથ્થર પસંદગી અને ધીરજ આ કળાની મુખ્ય શરત છે। ઝોઝ હાટમાં વેચાણ ઉપરાંત તેઓ ગામોમાં ફરીને પોળ ખલ ટકાવવાની સેવા પણ આપે છે। બદલામાં લોકો પાસેથી અનાજ કે નગદ સ્વરૂપે મેળવે છે। આધુનિક યુગમાં પણ ઘણા લોકો પોળમાં વટાવેલી દાળ મસાલાનો પરંપરાગત સ્વાદ પસંદ કરે છે। કરસનભાઈ જેવા હસ્તકલાકારો લોકલ ફોર વોકલ અભિયાનનું સાચું પ્રતિબિંબ છે, જે આપણા મૂળ અને સંસ્કૃતિની યાદ અપાવે છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। हमारे जोड़े केवू है कि पत्थर काढ़ीए एने वचमेथी अमे करेक्ट देखीए आ दोर के बाजू जाए छे तो आ वाटवानुं बने, आ खल बने, आ गोल खल बने, आ निहात्रो बने। एटले केम के अमारो पत्थर काढ़ेलो बहार ना पड़े, अवळुं भांगी ना जाए, एना दूरथी कापवानो। तो एमेथी नानो पीस होय एनो बने वाटणीओ, लांबो मोटो पत्थर होय एनो बने निसातरो, एनेथी बीजो पत्थर चौरस होय एनो आकाकार આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીટવાનો પથ્થર બને। એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી બને। એ ઘંટીથી બધા દાળ પાડે, કોઈ દળે, એને જણી 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 ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેળાવાનું ચાલુ થઈ જાય। એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ 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 વાગે, એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે, એ કેવું વાગે ઢબ 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 ઢબ, એટલે સમજી લેવાનું કે આ બેરો કહેવાય। પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે, કોઈ પૈસા આપે, આ અમારી ધંધો મજૂરી કહેવાય। એટલે કેમ કે આપણે ઘંટી ટાંકીએ એટલે એનાથી આપણને ઓળખે કે નાનો ખલ હોય એના 500 રૂપિયા, એનાથી નાનો હોય એ 400 રૂપિયા। એને ઘંટીની કિંમત કેવી છે કે દાળ પાડવાની ઘંટીની વધારે કિંમત આવે, એને મોટી ઘંટીની પહેલી કિંમત હતી, અત્યારે મોટી ઘંટીથી કોઈ દળતું નથી। હવે તો દાળ પાડવાની જ વેચાય 2500 રૂપિયામાં વેચાય। જેને ખલ જોઈએ તો હોય, ઘંટી જોઈએ તો હોય, ઘંટી જોઈએ તો મળે, ગોલ ખલ મળે, નિસાતરો મળે, દાળ વાટવાનો પડિયું મળે, શિલ્લા બી મળે, મસાલો પીસવાનો કે દાણા ખાંડવાનો ખાયણીઓ આવે છે, પેલો પથ્થર જમીનમાં દાટે એ બી મળે આપણા જોડે। આ પથ્થરની વસ્તુ બધી જ મળે। મંદિર ફળિયા જોજ, મોબાઈલ નંબર 78 74 26 27 07।